વર્ષો પહેલા રાંબા અમારા યજમાનો જે હોય ને એમના ઘરે પેલા ખોળે દીકરાનો જન્મ થાય ને એટલે હવે એ પરંપરા અમુક પરિવારમાં રહી છે, અમુકમાં નથી રહી ભાઈ. રાવળ જેવો હાથે કાશલીનો ઘૂઘરો બનાવે, કોડીથી ગૂંથે અને યજમાનના ઘરે જઈ અને દીકરાની ઘોડિયું હોય ને ઘોડીએ ઘૂઘરો બાંધે ને પેલો હિંચકો રાવળ દેવ નાખે, હીરની દોરી ગૂંથી લઈ જાય. અને આપા ખેતલા નાગનું હાલડું ગાય છે. ખોળામાં ખીસડીને તલવટ નો પીલો રાજા, તલવટ નો પીલો રાજા. ખેતલીઓ જુવાર વહાલે જામવા સોઈ રાજા. આ હાલડામાં એક મરમ પડ્યું છે, આપાની હાજરી થઈ છે. કારણ કે મને રામભાઈ કીધું કે અમારે બધાને ભુવાને બાબલા ભુવાને પણ અંદરથી એવો ભાવ છે કે જૂની વાણી સાંભળવી છે બધી. કારણ કે હવે આ બહુ ઓછા સાંભળવા વાળા છે. આપણી એક બહુ જૂની પરંપરા માતાજીના આઠમના માતાજીના 6 મહિનાના નવલા નોરતા આવે ને એટલે આપણે હજી ઘણા આપણા ગામડોમાં એવી આપણા જે રિવાજો છે કે હજી આપણે બાયુમાણાને એમ કે ઘંટીએ દવણું દળાવવા નહીં જવાનું. માતાજીના નિવેદ હજી આજની તારીખમાં ઘણા ગામડોમાં ભવડાય છે, હજી ભવડીને જ નિવેદ થાય છે. ઘંટલે ભવડવાના ઈ નિવેદ માતાજીને જમાડવાનું. એમાં આપણી જે માવડીઓ હતી ને સાહેબ, કોઈ બાઈ કોઈ દીકરી 12 15 17 વર્ષના વાણા વહી ગયા હોય ને, ઝાડું હુકાતું હોય ને, એ બાઈ ને હાડીનો ખોળો વળાવે ની ખોળાની માલિપા આપાના નિવેદ ન ખાવે ની બાઈ ને લઈ જાય ને હાલ તો ઘંટલે ઘડી તો તારે ભવડવાના છે ને આપાને ઈ નિવેદ ભવડેલા જમાડવાના છે ની ઘંટલો આમ ફરે ને સાહેબ. એ બાઈ આંખની માલિપાથી આ હુડા પડતા હોય ની બાઈ ને ક્યાંક માગી લેજે. આવતા માતાજીના નોરતા આવે ને એ પેલા હુકાઈ ગયેલું કદાચ લીલું કરે તો આપણો મઢનો મોવડી આપણો ધણી ખેતલો કરે. અને પછી બાઈ ગાય છે, એક હાથે ઘંટલો ફરતો હોય ને એક હાથે દાણાની દોણી શરૂ હોય, આપાના નિવેદ ભવડાતા હોય અને બાઈ ગાય છે. આહુ હલતા પેનડા મેળલા બોલે છે રાજા, મેળલા બોલે છે રાજા. મેળલા મારાથી સહન નો થાય રે બાઈ છે. એક પુતરડો મને આપો ખેતલિયા રાજા, આપો વાસોઈ રાજા. ભાવના મેળલા ભાગો ખેતલિયા રાજા.
આપણા નિવેદ ભવડાવતા હોય ને સાહેબ એની માલિપા કદાચ ભાવેથી જો કદાચ અંદરનો ઓર તો જાગ્યો હોય ને સાંભળી ગયો હોય ને સાહેબ તો આવતા 12 મહિના આવે ને કે હુકાઈ ગયેલું ઝાડું આપો લીલું કરી નાખે છે. હાથમનો દાડો આવે હાથમું નોરતું હોય પાણી હેડે બાય પાણી ભરવા જાય કારણ કે દુનિયાનો મતલબ છે સાહેબ મતલબ નીકળી ગયા પછી ભૂલી જાય છે. દુનિયા મતલબી છે યાર. દુઃખ હોય તો રામ બાપુ રામ બાપુ રામ બાપુ કરીને પગ ચાલે પગ હોત કચરી લે. રામ બાપુ ટેકો દે તો હાથ હોત કસરવા મળે ખંજવાળી સમજે. અને જેવી પીડા મટી ગઈ એટલે કોણ રામ બાપુ હવે ઈ તો ત્યાં ધૂણ્યા કરે આપણે શું છે. 12 મહિનામાં હુકાઈ ગયેલું ઝાડવું લીલું થઈ જાય ઘેરે પારણિયાનો પોટ ના આવી જાય અને ઘોડિયામાં નાખે અને પાણી હેડે પાણી ભરવા જાય ને કે ઓલો મણિધર આડો ઉતરે આશ્રમ છે. તેથી ભવડતા ભવડતા કીધું તું ઘુઘરિયાળા પાલકે આપા. એટલા માટે કે છે પાણી દાદા તો મુજને આદે રોયા રાજા આદે રોયા રાજા. સ્વર્ગીય બેલા મારા રોકે કે તોરી હો રાજા. કારણ કે સાહેબ કીધી તો કુયું ને જળુંબ જતા ને આમ પાણી શીશીને જ ભરવાનું. અત્યારે આ તો નળ ફેરવાનું પાણી આવે. જૂની માવડીઓ ગઢામાં આ બેઠા છે એને ખબર જ હશે જેમ પાણી શીશે ને એમાં બેહી જાય આડો. મારું લેણું લીધા વગર ન જાય. પછી કે બાઈ છે હવારે પાલી નો દાદા તલવટ કોના હું રાજા તલવટ કોના હું રાજા. બહોદા પુરાના તોરી બહોદા પુરાના. ભોળામાં ખીસડી તલવટ નો પીનો રાજા